ઝૂમ કરો માં પેલું દિલાવરભાઈ સેજ આગળ છે તો દિલા થોડું બાજુ બોલ્યો છો ના દિલા હાથ આવે થોડું પાછળ બસ અહીંયા છે ભાઈ મોબાઈલ થોડું પાછળ રાખો યાર પ્લીઝ પહેલો મોબાઈલ યાર તમે યાર બધાને બહુ લડો હોય યાર બધે યાર આવું પડે જરાક થોડું ક્રોસ થઈ જતો આઈ છે તમારે રેડે મોટા ભાઈ બધાય કેતો એટલે પછી આપણે ઓકે રોલ મીટિંગ ખાસ સરકાર સાથે ગઈકાલે બેઠક મળી હતી શું ચર્ચાઓ થઈ હવે સમિતિનું કયા પ્રકારનું વલણ છે શું કહેશો? જય માતાજી, ભારત માતા કી જય. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ. ગઈકાલે અમારી રાત્રે 12 થી 2 સીએમ સાહેબ, પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી એમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે, 2-3 વાર માફી માંગી છે તો તમે એને માફ ન કરી શકો. પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લઈએ, તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ. પણ ક્ષત્રિય સમાજની આપણે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો બધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છીએ. અત્યારે અમે જો એવો સંતોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે કે ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે, કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું. નો પોલિટિક્સ, કોઈ રાજકારણમાં છું નહીં, જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી. સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે. ગઈકાલે અમે કોર કમિટીના 25 સભ્યો, કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા. ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે 3 વાગે જાણ પણ કરેલી છે, મીડિયા પણ ત્યાં બધા હાજર હતા. પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિત્વ એકનું હતું એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું. અને ત્યાં મિટિંગમાં એક જ વાત ને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય કે તમે પાછી ખેંચાવો, પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે. આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી. પીટી સરકારે જે રીતના આપની સાથે વાત કરી કે તમે સંમેલન બોલાવો ત્યાં માફી માંગી લે, પહેલા વિવાદ એવો હતો કે ગોંડલમાંથી માફી માંગી, હવે એવી વાત છે કે તમે કયો ત્યાં આવીને માફી, પછી કોઈ ઇસ્યુ કાંઈ શું કહેશો? ના, ઇસ્યુમાં તો એવું છે કે જો સરકારે 9 પ્રતિનિધિ ક્ષત્રિય સમાજના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો એ બધાને 15 દિવસ પહેલાં મૂક્યા હતા. પછી સરકાર 12 મંત્રીઓ, ધારાસભ્યો એમને બોલાયા હતા ત્યારે પણ એ જ વાત હતી. બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી. પછી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી. હું સમાજને આદેશ પણ ન કરી શકું, કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષ હું ન જઈ શકું. હું મહાદેવનો પરમ ભક્ત છું. મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું. અત્યારે આમ જુઓ તો 22 કરોડ ક્ષત્રિયો ભારતમાં છે, પણ હું તમને 75 લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે આ સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર. જ્યારે અમે ગઈકાલે ગયા તે જાતની ટિપ્પણીઓ થતી હતી ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એની વાત એક તો વાત ન ફરે. એ સમાજનો સૂર છે, મારો નથી. જો સમાજને અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એ અમને માન્ય છે, પણ આ તો નહીં જ કરવાનું. એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે. અમને તો મોડી સાંજે ખબર પડી. હું તો 5 વાગે રાજકોટ હતો, 9:30 પહોંચ્યો. 12:30 મિટિંગ થઈ મંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ સાથે, સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે. પાટીલ સાહેબે વાત કરી, ગૃહમંત્રી સાહેબે વાત કરી, અમે પણ અમને સાંભળ્યા, એને અમે સાંભળ્યા. અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર સુધી જે આપ જોવો છો કે રોષ ફાટી નીકળ્યો છે એ પાછો વળે એમ નથી. એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં, એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે. આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ પાસે, ગૃહમંત્રી સાહેબ અને પાટીલ સાહેબ પાસે ગયા અને એ જ વાત રજૂ કરી. પીટી અત્યારે હવે પરસોત્તમ રૂપાલા કલેક્ટર કચેરીએ પહોંચી ચૂક્યા છે અને પોતાનું નામાંકન પણ ભરી રહ્યા છે. હા, નામાંકન ભરી ગયા છે, એને ભરવાનું છે. એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો. અમે સંમેલનમાં એવું કીધું હતું અમારે સંમેલન 16 તારીખે રાખવું હતું, પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે. એટલે અમે શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે ઐતિહાસિક 75 વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે. મા ભવાનીના સોગંદ પણ આપ્યા છે કે કાયદાની બહાર જવાનું નથી. પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે
સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે ક્ષત્રિય સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું, આ સંમેલનને ઉતારી પાડવું. કદાચ ઘણીવાર ચર્ચાઓ થતી હોય કે આની પાછળ કોઈ હશે, કે અમારી પાછળ કોઈ નથી. આગળ પણ સમાજ છે, પાછળ પણ સમાજ છે, ઉપર ભગવાન છે, નીચે ધરતી છે. એ અમે જાણીએ છીએ. અમે કોઈના હાથા નથી બન્યા, હથિયાર નથી બન્યા. માણસો જાત જાતની વાત કરતી હોય, આપણી સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા. જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ અને કોર કમિટીને સાથે લઈને આવીશ અને તમને કહીશ કે આ વાતમાં સત્યતા છે કે નહીં. પણ અફવાઓ જાત જાતની ફેલાવે છે એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ના આપશો. કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે આપે કરી છે. અમે ભાજપના વિરોધી નથી. અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે, દેશનો રાજા કહી શકાય. તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહક છીએ. અમે ભાજપ સાથે 80% ક્ષત્રિયો છીએ. અમારે ભાજપ સાથે નથી, કોઈ બે સમાજ વચ્ચે નથી, અમારે પાટીદાર નથી, પણ અન્ય સમાજ સાથે નથી. 18 અલામ અમારી સાથે હતા. એ પરમદી આપે સંમેલનમાં જોયું હશે. હમણાં સભા હતી એમાં રૂપાલા એવું બોલ્યા છે કે ક્ષત્રિય સમાજ છે તેને સપોર્ટ કરશે. ના, પણ એ તો વાત જ નથી આવતી ને. હું સમક્ષ તમારી છું કે આખા ક્ષત્રિય સમાજની વાત આપું છું અને જો ક્ષત્રિય સમાજ એને મદદ કરશે દાખલા તરીકે તો એક નામ આપે કે ભાઈ ફલાણા ક્ષત્રિય સમાજના આગેવાન છે અથવા પ્રમુખ છે અથવા જિલ્લાના પ્રમુખ છે અથવા કોર કમિટીના છે, એ મારી સાથે છે. આજે કઈ પાછી બેઠક મળવાની છે સરકાર સાથે? અત્યારે રૂપાલાજી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો તમે કહ્યું હતું કે પાર્ટ 2 હવે અમારો રહેશે, તો એનો કાર્યક્રમ કયા પ્રકારનો રહેશે? ના, પાર્ટ 2 ની અમે જાહેરાત કરી જ છે કે પાર્ટ 1 અમારું સંમેલનમાં પૂરું થયું. જે કઈ નીતિઓ ઘડવાની હતી 16 તારીખે ફોર્મ ભરે તો 19 તારીખે પાછું પણ ખેંચી શકાય. માનો કે 19 તારીખે પાછું ન ખેંચ્યું પછી પાર્ટ 2 એ 20 તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું. 20 તારીખે બેઠક મળશે. ક્યાં મળશે? ત્યાં અમદાવાદ ગોતા ખાતે કોર કમિટીની મળશે અને 92 સભ્યો છે એમની મીટિંગ મળશે અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે શું કરવાનું આગળ. બરાબર છે? એ જે માર્ગદર્શન આપશે એ સમાજ સ્વીકારી જશે. આજે કઈ સરકાર સાથે કોઈ બેઠક થઈ? પાછી વાત એવી પણ આવે છે કે ગઈકાલની જે બેઠક મળ્યા પછી જે કોઈ નિવેડો નથી આવ્યો, પરંતુ આજે બપોરે ફરીથી કઈક બેઠક મળવાની વાત છે. ના, એ બિલકુલ જૂઠી વાત છે. જો આજે ફરીથી બેઠક મળવાની હોય તો હું અત્યારે અહીંયા હોવો જોઈએ. હું આજ સવારે અત્યારે 9 વાગે આવ્યો છું, રાત્રે 5 વાગે નીકળ્યો છું. એવી કોઈ વાત જ નથી. છેલ્લો જવાબ આપીને અમે આવ્યા છીએ કે જો હવે સરકારને ન સમજાવો તો તમે એમને એવું કહો પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લે, તમારું સન્માન રહે. અમે એવું નથી માનતા કે ભાજપ સરકાર પાછું ખેંચી લે ફોર્મ એનું. પરસોત્તમભાઈમાં જો ખરેખર ખેંચેલી હોય તો આ પરિસ્થિતિમાં ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ કે મારા થકી ભાજપ એને માફી પણ એવી જ માંગી છે કે ભાજપને નુકસાન જાતું હોય, બરાબર છે, તો હું માફી માંગવા પણ તૈયાર છું. તો આજે પણ એ કહી શકે કે બે ક્ષત્રિય સમાજને આટલો રોષ હોય અને ભાજપને મારા થકી નુકસાન હોય. કારણ કે આ નુકસાન તો અમે અત્યારે રાજ્યની બહાર નથી ગયા, પણ 22 કરોડ ક્ષત્રિયો છે 16 જિલ્લામાં. એની અસર જો અમે બહાર નથી ગયા છતાં પણ રાજસ્થાનમાં, એમપીમાંથી, મહારાષ્ટ્રમાંથી સંમેલનમાં કેટલા આવ્યા એ પણ આપ જાણો છો. એટલે અમે રાષ્ટ્રીય આંદોલન અત્યારે કર્યું પણ નથી. પણ જો આ માંગ નહીં સ્વીકારાય તો એ અમે જે રણનીતિ ઘડશું ત્યારે જે કંઈ વાત કરવાની હશે એ બધા પગલાં અમે ત્યારે ભરવાના છે એ અમે નક્કી કરશું. પાર્ટ 2 20 તારીખ પછી શરૂ થશે. હા, 20 તારીખ પછી. એ રાષ્ટ્રવ્યાપી હશે? જી, એ રાષ્ટ્રવ્યાપી હશે? ના, ગુજરાત અમારું આંદોલન નથી અત્યારે. માત્ર અમારું આંદોલન ગુજરાત પૂરતું નથી, માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતું જ છે. એ સિવાય બીજી કોઈ માંગ જ નથી. અને આ માંગ છે અને ક્ષત્રિય સમાજની છે. ક્ષત્રિય સમાજના અમે પ્રતિનિધિ છીએ. એ અમે પ્રતિનિધિ તરીકે એની વાત રજૂ કરીએ છીએ. અમે સંસ્થાના હોદ્દેદારો છે, સમાજે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, એટલે અમારે એ વિશ્વાસ ત્યાં પહોંચાડવો એ અમારી ફરજ બને. ના, 19 સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી, બરાબર છે, પણ 20 તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો બધા કાર્યક્રમો નક્કી કરવાના છે. એમને પદ્મિનીબાઈ એવો આક્ષેપ કર્યો છે કે જે આ સંમેલન મળ્યું હતું તેમાં એક પણ પ્રકારની મુદ્દાની વાત નહોતી કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક કોર કમિટી રહી, ભાજપની બી ટીમ છે. નહીં, બિલકુલ નહીં. ભાજપની બી ટીમ નહીં, એ ટીમ નહીં, સી ટીમ હોય તો આ વાત સ્વીકારી લીધી હોત. એટલે એ પ્રશ્ન કરવાની જરૂર જ નથી. બી ટીમ મેં આપણે કીધું ને કે કોઈ પણ જાતની ચર્ચા થતી હોય, વાત થતી હોય, એ વાતને સમર્થન તમારે પણ નહીં આપવાનું. અને હું જ્યારે સમર્થન કે કોર કમિટી જ્યારે સમર્થન આપે ત્યારે તમારે સમજવાનું કે આ વાત છે એ સત્ય છે, બરાબર છે, તો અમે તમારી સમક્ષ આવશું કે ભાઈ આ વાતને આ સમર્થન મળે છે. બાકી એવી કોઈ વાત નથી.
પત્નીભાઈએ કહ્યું હોય એ બરાબર છે, પણ એ કોર કમિટીએ નિર્ણય લેવાનો છે. સભા કરવાની, આગળ શું કરવાનું, શું પગલાં લેવાના, અત્યાર સુધીના પગલાં તો લીધા છે. જિલ્લે જિલ્લે સંમેલનો કર્યા છે, તાલુકે સંમેલન કર્યા છે, તાલુકે આવેદનપત્ર આપ્યા છે, ગામ્ય સુધી બેનરો માર્યા છે, બરાબર છે. ભાજપને નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે. એ બધું જે કામ હતું એ અમારું પાર્ટ 1માં પૂરું થાય છે સંમેલન સુધી 14 તારીખે. હવે 15 ને 16 ફોર્મ ભરે છે. હવે 16 થી 19 ફોર્મ પાછું ન ખેંચે તો પછી આગળના કાર્યક્રમ આપવાના છે, નહીં તો આપવાનો કોઈ સવાલ જ નથી. પીટી, તમે આ બેઠકને ના, ક્ષત્રિયોનો એક ધર્મ છે, ગુણધર્મ, કે જે જયપુરમાં પણ આપણે ખ્યાલ હોય તો 9 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા અને એક પોલીસનો બંદોબસ્ત નહોતો માંગ્યો. જે ક્ષત્રિય યુવક સંઘે કાર્યક્રમ કર્યો હતો 75 વર્ષ પૂરા થયા ત્યારે, 1 વર્ષ પહેલા જ. તો અહીંયા પણ આપણે જોયું કે 5 લાખની મેદની હતી, છતાં એક નાનો એવો બનાવ નથી બન્યો. ટ્રાફિક જામ હતો, 5-5 કિલોમીટરથી માણસો આવી નહોતા શક્યા. કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ આપણે જોયું છે કે રોડ ઉપર કેટલી લાઈન હતી, નથી પહોંચી શક્યા. તો પણ રસ્તામાં કોઈ ઉશ્કેરાટ નહીં. સ્વયંભૂત માણસો એટલા આવ્યા છે, અમે કોઈ સગવડતા નથી આપી, અમે ઉપર છાંયો નથી આપ્યો, અમે જમવાનું નથી આપ્યું, અમે પાણી પણ નથી આપ્યું, એમ કે તો ચાલે. પાણીની વ્યવસ્થા બધી હતી, પણ સ્વયંભૂત બધા પાણી સાથે લઈને આવ્યા હતા, ફૂડ પેકેટ લઈને સાથે આવ્યા હતા, બરાબર, જય યોગેશ્વરની જેમ. એટલે બધાની એક જ વાત અને એક જ હૈયાવરાળ હતી, બરાબર છે. અને અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને પાછા એમ કહે છે કે જોજો વિશ્વાસઘાત ન થાય. અમે વિશ્વાસઘાત ન કરીએ કે એટલે જ હું તમને કહું છું, મહાદેવના સાનિધ્યમાં બેઠો છું, મહાદેવના સોગંદ ખાઈને કહી શકું, બરાબર છે, મહાદેવનો પરમ ભક્ત છું, બરાબર છે. એટલે સત્ય હશે એ જ આપની સમક્ષ વાત કરી. પીટી ગીતાબા જાડેજાનો પણ એક ઓડિયો વાયરલ થયો છે અને એમણે ગંભીર આક્ષેપ સંકલન સમિતિ ઉપર લગાવ્યો છે કે બહેનોની અસ્મિતા ઉપર વાત આવી છે ત્યારે સોદો કરવામાં આવે છે અને આ મુદ્દે રાજનીતિ કરવામાં આવે છે. જો તો કાલે સમાધાન થઈ ગયું હોત, રાજનીતિની વાત હોત તો રાજનીતિની વાત અમે કાલ માની લીધી હોત, સમાધાન થઈ ગયું હોત તો એ તમારી સમક્ષ કહે કે સમાધાન થઈ ગયું. અને સમાધાન થઈ જાય, અસ્તુ ન રહીએ તો હું તમારી સામે નો આવ્યો હોત. ગઈકાલે કોર કમિટી, બરાબર છે, સીએમ સાહેબના બંગલાની બહાર 50 પત્રકારો, બરાબર છે, બધા હાજર હતા. એની સમક્ષ નિવેદન આપ્યું છે ગઈકાલે. આજે તો હું નિવેદન આપની સમક્ષ એટલે આપું છું કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ હું કરતો હોઉં અને આખા સૌરાષ્ટ્ર મારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય. સૌરાષ્ટ્રની ઘણી બધી સંસ્થા જોડાયેલી છે, પણ ગઈકાલે હું એક જ હાજર હતો એટલે એનો સાક્ષી હું છું. એટલે હું જ તમારી સાથે વાત કરી શકું. અત્યારે પણ અમારા ઘણા બધા હોદ્દેદારો છે. રાજકોટમાં પણ 70 જણાની કમિટી બનાવી છે, એને પણ આપણે બોલાવી શકીએ, બરાબર છે. ફોન પણ કર્યા છે આવવા માટેના. પણ એ મારે જે તમારી વાત કરવી છે, ગઈકાલે જે વાત રાત્રે થઈ છે સીએમ બંગલા આવશે એ જ વાત કરવા માટેની હું તમારી સમક્ષ રજૂ થયો છું. પીટી, અત્યારે રૂપાલાએ ફોર્મ છે તે ભરી દીધું છે. આ ફોર્મ તો એનો ટાઈમ હતો એટલે કદાચ ભરી દીધું છે અને ભરી દીધુંમાં વાંધો નથી, બરાબર છે. રૂપાલા સાહેબે ફોર્મ ભરવાનું હોય તો એને એનું કામ કર્યું છે. ફોર્મ ભર્યા પછી પાછું નહીં ખેંચે ત્યારે 20 તારીખ પછી અમારું કામ કરવાનું છે. આ સંમેલનમાં લાખો લોકો એકઠા થતા ક્યાંક ને ક્યાંક સરકાર બેકફૂટમાં આવ્યું એવું લાગે છે. રાતોરાત તમારે મંત્રણા કરવી પડી, મિટિંગ બોલાવી પડી મોડી રાત્રે, કઈ રીતે જોવું છે? હોઈ શકે રાતે 12 સાડા 12 મિટિંગ બોલાવી એટલે કદાચ હોઈ શકે કે ભાઈ આપણે છેલ્લા પ્રયાસ કરી લઈએ અને કોર કમિટીના સભ્યોને આપણે વાત કરીએ અને એ આપણને સાંભળે, આપણે એને સાંભળીએ. તો 2 કલાક સુધી ચર્ચાઓ બધી ચાલી. સમાજની લાગણી દુભાણી છે, પરંતુ ક્યાંક સરકાર પણ જીદમાં હોય એવું લાગે છે, કેમ કે આટલી નારાજગી છે છતાં પણ ઉમેદવાર બદલા નથી. હું એ જ કહેવા માંગુ છું કે સરકારને આટલો રોષ છે ક્ષત્રિય સમાજનો, બરાબર છે. સામે એક જ વ્યક્તિ છે, એક વ્યક્તિને આદેશ આપવાનો છે, એને આદેશ નથી આપવો. પરસોત્તમભાઈ પોતાએ પણ ફોર્મ પાછું નથી ખેંચવું, એ એની જીદ છે, અમારી જીદ નથી. અમારી તો જે રજૂઆત છે, જે ટિપ્પણી કરી છે એ માફ ન કરી શકાય એવી ટિપ્પણી છે. એટલે સમાજમાં આટલો રોષ છે. સ્વયંભૂત છે. આપ જો એ આપણે સંમેલનમાં દેખાડવું છે કે મારા કહેવાથી આખો સમાજ આવી ગયો એવું નથી, હોદ્દેદારોના કહેવાથી આવી ગયું એવું નથી. રાજકીય કોઈ માણસ આમાં અમારી સાથે છે નહીં, સંકલ્પ સમિતિમાં નથી, સ્ટેજ ઉપર નથી, કોઈ પ્રવચનમાં નથી. રાજા મહારાજાઓ આવ્યા હતા આ સંમેલનમાં, પણ બધા પબ્લિકની જેમ બધાની સાથે બેઠા હતા. એની કોઈ સ્ટેજ નહોતું. સ્વયંભૂત રાજા મહારાજાઓ આવ્યા, ઉદ્યોગપતિઓ આવ્યા, બરાબર, મોટા ગજાના બધા આદમીઓ આવ્યા. અમારા બધાને બેસવાનું એક જ જગ્યાએ હતું, પણ સ્ટેજ કોઈને નહોતું. એ પણ આપ જોઈ શકાશો. કાલે જે બેઠક થઈ એમાં માત્ર સરકારના હોદ્દેદારો જ હતા કે કોઈ અધિકારીઓ પણ હતા? ના, અધિકારી કોઈ નહીં. સીએમ સાહેબ, ભૂપેન્દ્ર સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી, બરાબર છે, અને પાટીલ સાહેબ, 3 સિવાય ચોથું કોઈ નહોતું. અને અમે 25 થી 30 જણા હતા, બરાબર છે. જે બધા મેઇન સભ્યો અને મેઇન કમિટી છે 15 જણાની. ખાસ કરીને અત્યારે જે સંમેલન રૂપાલા સાહેબ અત્યારે સંબોધી રહ્યા છે એને ફરી એક વખત અપીલ કરી છે કે ક્ષત્રિયોએ મોટું મન રાખી અને માફ કરી દેવા જોઈએ. એ તો હું કહું છું કે અપીલ એને કરી છે, 2 વાર માફી માગી છે,
પણ માફી સમાજને મંજૂર નથી. મારી વાત નથી. સમાજને મંજૂર હોય તો હું સમાજને વિનંતી કરું, તો હું સમાજ સાથે રહું. હું અત્યારે સમાજ સાથે છું કે ભાઈ માફી લઈ લેવી છે. સમાજની ઈચ્છા નથી કે ના એક જ વસ્તુ જોઈ એની ટિકિટ રદ થવી જોઈએ. એ રાજકોટમાં નહીં, ગુજરાતમાં ક્યાંય નહીં. પછી એને રાષ્ટ્રપતિ બનાવે તો વાંધો નથી, રાજ્યપાલ બનાવે તો વાંધો નથી, એમના પુત્રીને કે એના વાઇફને કદાચ ટિકિટ આપે તો પણ વાંધો નથી, કોઈ પણ પાટીદાર બેન દીકરીને આપે તો પણ વાંધો નથી. તો એને ચૂંટાવવાની જવાબદારી ભાજપની ને અમારી. મેં તો ત્યાં સુધી કીધું કોઈ પાટીદારની બેન ચૂંટણી લડશે તો અમારી રાજપૂતાણીઓ બરાબર છે ને ખોબે ખોબે મત આપી અને કલ્પના નહીં કરી હોય.